થઈ ગયો હવે લેવાનું. સુંદરી નવું લે છે મસ્ત. કેવી છે ભાઈ? આના પાણીપુરીનો ઓર્ડર આપ્યો હતા, પાવભાજી ખાવાનું જોવે જોતો. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છે બધાને? જય માતાજી, હર મહાદેવ. તો તમારું બધાનું સ્વાગત છે ફરી એક મારા નવો વિડીયોમાં. તો મિત્રો પાછા લગ્નના કપડાં પહેરી લીધા છે, કેમ કે જવાનું છે પગે લાગવા. અમે કાલે પગે લાગવા ગયા, આજે પણ જવાનું છે. તમે મેરેજનો વિડીયો જોયો છે, કેવો લાગ્યો એકવાર કોમેન્ટમાં કહેજો. તો હાલો ફટાફટ પહેલાં જઈએ પગે લાગો, થોડુંક મોડું થઈ ગયું પછી પાછા મળી આવી ગયા. હાલો ફાઇનલી મિત્રો આપણે ભગોડા પહોંચી ગયા છીએ. આમ જોવા છે શીખે ભાઈ મોઢું તો કેવું થઈ ગયું? તડકો લાગે? આપણે કાં જવાનું હતું દર્શન કરવા આમ કંઈક દાદાએ? હા ના જો ભગોડા છે આવું મિત્રો. આ યજ્ઞશાળા બતાય કે? હા તો બતાય ના ખોડિયારમાં. ફાઇનલી મિત્રો તમને દર્શન કરાવી પછી પાછા મળીએ. ફાઇનલી મિત્રો તમે બધા દર્શન તો કર્યા છે. પેપર કોમેન્ટમાં જે મોબાઈલ લખવાનું બોલતા નહીં. ના અહીંયા જો માંગલ ધામ લખેલું છે. આ બધા ફોટા પાડે છે, એકદમનું લોકેશન જોરદાર આવે ફોટા. અમારે ઠીક ભાઈ તો બેઠા હે હા ના યાર મજા આવી ગઈ કાંઈ હે? આના ગાડી ગમે ના લાવે ને બહુ મજા આવે ગાડી વાહન. તમને? મને ન મજા આવે. તડકો કેટલું લાગે સવારે વહેલા? વાતાવરણ સવારમાં કેવું છે? વરસાદ આવ્યો તો હવે ક્યાં લાવવાનું છે? ઉપર જવાનું છે કે યજ્ઞશાળા હે ના કાંઈ ને બી કન્ટિન્યુ વલભમાં રજો. હજી ઉપર ખોડિયારમાં હે ને યજ્ઞશાળા હે ને આપણે જઈને પાછા પાછા મળીએ. તો મિત્ર કામ ચાલુ થઈ ગયો હવે લેવાનું. સુંદરી નવું લે છે મસ્ત. કેવી છે? લઈ લે હાલ પૂછી લે ને બાજુમાં છે. દુપટ્ટો ને એવું લે છે. કેટલા લેવાનું છે? ઉતાર રાખજો, ઉપર જવાનું વાળાનું કામ ચાલુ થઈ ગયું છે. દુપટ્ટા ને લેવાનું. ચાલો ફટાફટ ઉપર જવાનું છે. આમ જો યજ્ઞશાળા હે ના જવાનું છે, કેમ કે વણ નવું બીનું છે એટલે. ચાલો નાજી. તો મિત્રો તમે જોઈ શકો છો આ છે યજ્ઞશાળા. હા તો એક નંબર રહ્યો પણ ધાર ઉપર બને પણ જોરદાર નું લાગે. કા શીખે તો આવી રીતે ઓણદ બેન લાવવાની પણ ઓણદ બેન હતો કા. તો મિત્રો આ છે યજ્ઞશાળા. તમને બતાવું દર્શન કરવા. આ ઓલી બધું દર્શન કરવાનું છે કે હે? કેવી રીતે બને? તો આવી કઈક યજ્ઞશાળા છે, એકદમ જોરદાર લાગે. અહીંયા હમણાં ડાયરો હતો ત્યારે બધું યજ્ઞ એવું કરવામાં આવેલું હતું. હવન ને એવું હતું. તમને બતાવું મિત્ર કુંડ છે યજ્ઞશાળાનું. જવાય આ કુંડ છે ને બરમજી પીઠ એમ લખેલું છે. આમ જો ને હમણાં એક ખાપકી હતી. આવો કંઈક કુંડ છે જોવાય. જોરદાર નું શાકા શીખવાનું બનાવેલા. જન્નત છે જન્નત. આવો ભગુડા મોજ આવી જાય. તો હાલો કાંઈ નહીં, આપણે જોઈ લીધું છે, પછી પાછા મળીએ. સવારે ગાડી લઈ આમ જો ટાળમાં આપણે અહીંથી કાં જવાનું છે? અહીંથી જવાનું છે કરસાળ, પછી નાથી જવાનું છે કોટડા, પછી ઘરે. ફાઇનલી દોસ્તો આપણે કરસળિયા દાદા એ પહોંચી ગયા. આમ જોવાય આ છે મંદિર. તો તડકો બહુ લાગે ને આમ જો ઉઘાડા પગે આવી છે. જોવાય કેવું બહુ લાગે ના મંદિર છે. તો હાલો ખરા
ફટાફટ પહેલાં દર્શન કરી લઈએ પછી પાછા મળે મિત્ર એ તો કિરણ દર્શન કરે છે. તો આ મિત્ર કિરણ એવડાનું કરસળિયા દાદાનું મંદિર છે. તો અમે કરસાળ આવેલા હતી. હવે અહીંથી ડાયરેક્ટ અમારા જવાનું છે ઉષા કોટા. તો કાંઈ નહીં બી કન્ટિન્યુ વલગમાં રહેતો પછી પાછા મળીએ. મારા સિક્કેભાઈને તડકો લાગી ગયો છે ને નાસ્તો કરાવી આમ જોવાય પાવભાજી. આના પાણીપુરીનો ઓર્ડર આપ્યો હતા એ પાવભાજી ખાવા આમ જોવાય જોતો જોવા એકદમ જોરદાર ને પાણીપુરી મને ભૂખી આવે નહીં પાવભાજી કરસાળ થોડું કરસાળ મને ભૂલાઈ ગયું તડકો લાગી ગયો. હાલો પેલા નાસ્તો કરી પછી ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે અને માતાજીના દર્શન પણ કરી લીધા છે. અને અહીંયા જુઓ ખાંડિયું પીસું છે તો બધા દર્શન કરે છે. દર્શન કરી લીધા છે કેમ કે ના વિડીયો નહોતો ઉતાર્યો કેમ કે એવા લોકો કીધા વિડીયો ઉતારવાનું મનાય છે એ માટે વિડીયો નહોતો ઉતાર્યો. 5-10 મિનિટ આવી ગઈ પછી પાછા નીચે જઈ તમને પાછા મળી. ફાઇનલી મિત્રો આપણે દર્શન કરીને આ જોઈએ જો બંગડીઓ લેવા માંડ શીખે કંઈક સલાહ આપને એમાં કાંઈ નીકળું લેવા લીલી ને થાકી જાગા કઈ હવે કર્યું લેવાનું છે. ગરમી થઈ ગયો મને કેટલી લેવાનું છે કે હવે કંઈક દુકાન છે ને બંગડીનું કંઈક લે છે. ચાલો ફટાફટ પેલા દરિયાના શર્ટમાં કામ છે કે કામ છે કે પાછો મિત્ર ના જ મળે કેમ કે ગરમી એટલી છે ને થોડુંક બહાર ખાવા જાય. એને મિત્ર આપણે બજારમાંથી વ્યાયા છે ને અહીંયા દો ફોટા છે કંઈક ઇતિહાસના. તો આ કંઈક છે વીર પુરુષ ખીમજી વાત જો તમે જોઈ લેજો વાંચી લેજો કાં હે આમ જો મિત્ર અમારા બાજુ જાંજવેનો ઇતિહાસ છે. આ બધું જો બધા ઇતિહાસના ફોટા હે શીખે ભાઈ સમજા હે તમે સમજાઈ શકાય હા બધા મિત્રો તમે જોઈ લેજો. આવો કે ઇતિહાસના બધા ફોટા મારેલા હે. ઇતિહાસના ફોટા આજે જોયા ને કંઈક બનાવી નાખેલું કહેતો ને પણ આજે નહીં. તો મિત્રો આયા સુધી છે અહીંયા પૂરું થઈ જાય છે. જો રાજેશ્વરી પૂરું થઈ જાય છે મિત્રો. તારા કઈ કેવું આના વિશે તું જાણા કાંઈ ખબર જ નહીં. હું તો પહેલી વાર જોવા એવું છે. તો કાંઈ નહીં મિત્રો આવું કંઈક પોસ્ટર હતા ઇતિહાસના. તો પેલા દઈ દરિયામાં પણ દરિયો તો ભરાઈ ગયેલો છે. ચાલો પેલા આમ જઈને મળીએ. મિત્રો કિરણને લાગ્યો તડકો ને આવ્યા જોવાય બરફ ખાય બરફ બરફ જોવાય મારું તો મૂડ તો છે ક્યાં ફોટો કેવો પાડ્યો કેતો એકવાર આવડે ઇન્સ્ટાગ્રામ આઈડી માં ફોટો હશે ખોડી વાળો તો કેવો હોય મયુરે પાડેલો કયુવતીમાં 3 ઠેકાને જે પણ કીધું નતું કે ફોટો પાડ્યો આ ઘોડીમાં 20 રૂપિયા દીધા ને પડાવ્યા હું છું પાડ્યા ઘોડી ત્યાં મૂતું ગઈ મિત્રા સિક્કે ઘોડી માં તે ઘોડી શરમાઈ ગઈ આમ દેખાય આમ ઓલી શેરી ઘોડી બેસારી શરમાઈ ગઈ. ફોટો મારો ફોન જોઈને શરમાઈ ગયો. લેબલ કેમ લાગે તને તો હું એ હાસુ કહે હું જો ઇન્સ્ટાગ્રામ માં પોસ્ટ આપણે આવશે ને તોય દાતો છે રૂમાલ તો લઈ લેવા કાંઈ નહીં મિત્ર થોડાક બરફ ખાઈ લે પછી પાછા મળી હાલ. ફાઇનલી મિત્રો આપણે કોટા દર્શન કરી લીધા છે. હવે આપણે જવાનું છે કેરાળા ઉકા દુધાઈ માલા દુધાઈ દર્શન કરવા પછી જવાનું છે ઘરે. તો કાંઈ નહીં વિડીયોમાં બિના રહેતો આપણે જઈએ પહેલાં કેરાળા પછી પાછા મળી. ફાઇનલી મિત્રો આપણે કેરાળા ઉકા દુધાઈ માલા દુધાઈ પણ દર્શન કરી લીધા છે. ના પણ વિડીયો નહોતો ઉતાર્યો કેમ કે ના કંઈક મંદિરનું કામ ચાલુ હતું એટલે કંઈ વિડીયો આપણે ઉતાર્યો નહીં ડાયરેક્ટ ઘરે જ રહ્યો. તો કાંઈ નહીં આજનો વિડીયો કંઈક આવો હતો કંઈક તડકો બહુ લાગ્યો છે ને આપણે તો લાવ્યા સોડા. તો આપણે થોડીક વાર અહીંયા બેસવાના છે અને વિડીયો એડિટિંગ કરવાના છે. તો આજનો વિડીયો કંઈક આવો તો
આશા આજનો વિડીયો તમને ગમે તો કાલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને નવો વિડીયો આવે ત્યાં સુધી મિત્રો રાહ જો. ત્યાં સુધી બધાને બાય બાય. ને ખાસ કરીને ચેનલ પર ન હોય તો એકવાર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે તમારો બધાનો સપોર્ટ પણ સારો છે. ને આવો નવો સપોર્ટ કરજો તો અમને પણ મજા આવશે વિડીયો બનાવવાની. તો કાંઈ નહીં, બધાને બાય બાય, ટાટા, હર હર મહાદેવ ને આવજો. હાલો.